વાલા બાળકો, ધોરણ 12 વિષય સંસ્કૃત અને એમાં પદ્ય પાઠ નંબર 7 એ શ્લોકોનો અનુવાદ અને એમાં આવતા વિવરણાત્મક નોંધ અને સંદર્ભની ચર્ચા કરી અને તમને વિડીયો બનાવી તમને શીખવવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયો તમારા સુધી પહોંચ્યો હશે. હવે આગળ આ પાઠમાં સ્વાધ્યાય કાર્યની ચર્ચા આપણે કરીશું કે જેથી તમે સારી રીતે નોટમાં સ્વાધ્યાય કાર્ય લખી શકો અને પરીક્ષામાં પણ તમને ઉપયોગી થાય એવા આશયથી આ કાર્ય કરવામાં આવે છે. શાંતિથી સ્વાધ્યાય કાર્ય જોઈ અને ભણવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાય પહેલો પ્રશ્ન છે, યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લિખત. પહેલો પ્રશ્ન છે, ઉદકે કિમ ન યાતિ. 4 વિકલ્પો છે. ક નૌહો, ખ જલમ, ગ શકટમ અને ઘ જનઃ. તો ગ શકટમ છે તે જવાબ સાચો છે. આગળ જોઈએ તો બીજો પ્રશ્ન છે, રાગઃ કુત્ર સ્થાયી ભવતિ. ક કટેઃ, ખ પટેઃ, ગ શુક્લપટેઃ અને ઘ શુક્લે. તો શુક્લપટે એ જવાબ સાચો છે. ત્રીજો, કસ્ય ભાષિતમ પુનરુક્તમ ન ભવતિ. ક જનાનામ, ખ સજ્જનાનામ, ગ વિદ્વજ્જનાનામ અને ઘ દુર્જનાનામ. તો ખ સજ્જનાનામ એ જવાબ સાચો. ચોથો પ્રશ્ન છે, યદિ ત્વમ શૂલી અસી તર્હિ ખાલી જગ્યા મૃગય. ક ભિષજમ, ખ વનમ, ગ વિષાણમ અને ઘ નીલકંઠમ. તો ચોથામાં પ્રશ્નમાં ભિષજમ, ક ભિષજમ એ જવાબ સાચો છે. પાંચમો પ્રશ્ન છે, હત વચાહા કહ વર્તતે. ક પાર્વતી, ખ ચંદ્રચૂડ, ગ ભિષક અને ઘ સજ્જન. તો ખ ચંદ્રચૂડ એ જવાબ સાચો. છઠ્ઠો પ્રશ્ન, સ્થૂલેષુ કહ પ્રત્યય ઇતિ અત્ર પ્રત્યય પદસ્ય કહ અર્થ. તો 4 વિકલ્પો છે. ક જ્ઞાનમ, ખ વિશ્વાસ, ગ નિમિત્તમ અને ઘ ઉપયોગિતા. તો ખ વિશ્વાસ એ જવાબ સાચો છે. સંસ્કૃત ભાષાયા ઉત્તરાણી યચ્છત. એટલે કે સંસ્કૃત ભાષામાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે, નૌહો કુત્ર ન ગચ્છતિ. તો નૌહો સ્થલે ન ગચ્છતિ. ખાલી સ્થલે એવો શબ્દ મૂકી દઈએ તો જવાબ બની જાય છે. સ્થલે ન ગચ્છતિ. બીજો પ્રશ્ન છે, ક્વ કુત્ર વક્તવ્યમ એવો છે. વચઃ કુત્ર વક્તવ્યમ એવો શબ્દ છે. તો વચઃ કુત્ર વક્તવ્યમ ક્યાં બોલવું જોઈએ. તો જવાબ છે, યત્ર ક્વ કુત્ર વક્તવ્યમ અથવા વચઃ કુત્ર વક્તવ્યમ. તો જવાબ બને છે, યત્ર ઉક્તમ ફલમ લભતે વચઃ તત્ર વક્તવ્યમ. યત્ર ઉક્તમ ફલમ લભતે, જ્યાં બોલવાનું કંઈક ફળ પ્રાપ્ત થતું હોય, તત્ર વચઃ વક્તવ્યમ. આવો જવાબ બને. ત્રીજો પ્રશ્ન છે, કિમ ત્રયઃ સ્વયં પ્રસરતિ. એટલે કે શું 3 પોતાની મેળે ફેલાય છે. તો કૌતુકવતી વાર્તા, વિમલા ચ વિદ્યા, કુરંગનાભે ચ લોકોત્તરમ પરિમલઃ એતત્ત્રયમ ભૂમૌ સ્વયં પ્રસરતિ. એટલે કે કૌતુકવતી વાર્તા, નવાઈ પમાડે તેવા સમાચાર, વિમલા વિદ્યા એટલે કે પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલો કુરંગ નાભી એટલે કે હરણની નાભીમાં રહેલી લોકોત્તરમ પરિમલઃ સુગંધ, કસ્તુરીની સુગંધ. એતત્ત્રયમ ભૂમૌ સ્વયં પ્રસરતિ. આવો જવાબ બને.
ચોથો પ્રશ્ન છે ચંદ્રચૂડઃ નામ કહ, તો ચંદ્રચૂડઃ ભગવતઃ શિવસ્ય નામ અસ્તિ, ભગવાન શિવનું નામ છે. પાંચમો પ્રશ્ન છે કહ બલવાનઃ, એટલે કે કોણ બળવાન છે, તો યસ્ય તેજઃ વિરાજતે, જેનું તેજ હંમેશા શોભે છે, સહ બલવાનઃ અસ્તિ, એટલે કે યસ્ય તેજઃ વિરાજતે સહ બલવાનઃ ભવતિ, એવો જવાબ બને. સસંદર્ભ સમજાવો, તો રાગઃ શુક્લપટે યથા ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ અને સ્થૂલેષુ કહ પ્રત્યયઃ. આ સસંદર્ભ સમજાવો અને વિવરણાત્મક નોંધ લખો. ચંદ્રચૂડઃ શૂલિ નીલકંઠ સ્થાણુ અને નગાહ. આ પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાંથી જ્યારે મેં વિડીયો બનાવી અને તમને મોકલેલા છે તે વખતે આની ચર્ચા તમારી સમક્ષ વિડીયોમાં કરેલી છે. તો એ ચર્ચા સાંભળી અને જવાબ લખવાનો પ્રયત્ન કરો, કેમ કે અહીંયા હું ફરી જવાબ બોલું તો વિડીયો લાંબો બને છે, એટલા માટે ત્યાં તમે એનો જવાબ શોધી શકો છો. સમીક્ષાત્મક નોંધ લખો. શક્ય અશક્યનો ભેદ, સજ્જનોનું વચન, શિવ પાર્વતીનો સંવાદ અને તેજસ્વીનું મહત્ત્વ. આ પ્રશ્નોના જવાબ પણ જે વખતે શ્લોકો ભણાવવામાં આવ્યા છે તે વખતે એની ચર્ચા ટૂંકમાં શક્ય હોય એટલી કરવામાં આવેલી છે. તો એ શ્લોકનો અનુવાદ જોઈ, એની સમજૂતી જોઈ અને લખવાનો પ્રયત્ન નોટમાં કરજો, કેમ કે અહીંયા વિડીયો લાંબો બનતો હોવાથી બહુ લાંબી ચર્ચા થઈ શકે એમ છે નહીં. નીચેના શ્લોકોની પૂર્તિ કરો, જે તે વખતે મેં તમને કહેલું પણ છે. યદ શક્યમ તત્ શક્યમ, એ શ્લોક મેં તમને કહેલો છે. એટલે યદ શક્યમ ન તત્ શક્યમ યદ શક્યમ શક્યમેવ તત નોદકે શકટમ યાતિ ન ચ નૌ ગચ્છતિ સ્થલે. આ શ્લોક ગાઈને પણ તમને શીખવાડવામાં આવેલો છે. તો એ રીતે એને શીખવાનો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. શ્લોક પૂર્તિ માટે મહત્ત્વનો છે. અને વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા, એ શ્લોક પણ મેં તમને ભણાવતી વખતે કહેલો છે. તો એને પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, મુખપાઠ કરવાનો પ્રયત્ન કરજો, એટલે તમે સારી રીતે જવાબો લખી શકો નોટબુકમાં અને પરીક્ષામાં પણ. તો આ રીતે સ્વાધ્યાય કાર્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.